નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 જોઈશું। તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો। કે નીચે આપણને જે પૂર્ણાંકો જે સંખ્યા આપેલી છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી તેનો ગુસ્સા અને લસા શોધવાનો છે। તો એમાં પહેલું આપેલું છે 12, 15 ને 21। તો જે 12, 15, 21 છે તો ત્રણેયના પહેલા આપણે અવયવ પાડીશું, અવિભાજ્ય અવયવ પાડીશું। તો 12, તો 12 ના અવયવ પાડીએ તો 12 પહેલા તો 2 વડે ભાગાકાર થાય, 12 નો હાથ થાય તો 2 વડે ભાગાકાર કરવાનો। 6, 2 6 12 થાય એટલે પહેલા 2 અહીંયા લખવાના અને 6 અહીંયા લખવાના, એટલે 2 6 12 થઈ જશે। પછી કેના વડે, પછી 6 નો પણ 6 કેવી બેકી સંખ્યા છે, એ પણ 2 ના ઘડિયામાં આવે છે, 2 તેરી 6। હવે 2 સાથે ભાગ નહીં ચાલે, હવે 2 પછી કઈ સંખ્યા આવે અવિભાજ્ય સંખ્યા 3, એટલે શું આવશે 3 એકુ 3, એટલે અહીંયા 1 આવી ગયા તો 12 ના અવયવ પડી ગયા। એવી જ 12 ના અવયવ શું થઈ જશે 2 ગુણ્યા 2 વાર છે એટલે 2 નો વર્ગ કહીએ આપણે તેને, 2 નો વર્ગ ગુણ્યા 3। હવે પછી છે 15, તો હવે 15 ના શું અવયવ પડશે, 15 એના અવયવ પાડીએ તો 15 2 ના ઘડિયામાં ના આવે, પછી 3 તો 3 5 15। હવે 5 વડે ભાગ ચાલશે, 5 એકુ 5, તો 15 ના ભાગ શું પડી જશે 3 ગુણ્યા 5 થઈ જશે। હવે એના પછી 21 ના ભાગ પાડીએ, 21 ના શું પડી જશે કે 21 છે એક એકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર ના થાય, 21 નો 2 ના ઘડિયામાં 21 ના આવે। પછી તો 3 નો ઘડિયો, 3 ના ઘડિયામાં 3 સત્તા 21 આવે, 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકુ 7 થશે। એટલે અહીંયા જુઓ 1 આવી ગયા તો 21 ના અવયવ શું પડી જશે અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 7। હવે આપણે શું શોધીશું, લસા અને ગુસા શોધીશું। તો પહેલા તો ગુસા શોધીએ, ગુસા 12, 15 ને 21 કેટલી સંખ્યા છે, 3 સંખ્યા છે તો ત્રણેયનો ગુસા, ગુસા 12, 15, 21 બરાબર। હવે ગુસામાં શું હોય કે જે સંખ્યા ત્રણેયમાં સરખી છે એની નાની ઘાત, તો ત્રણેયમાં કઈ એવી કઈ સંખ્યા છે ત્રણેયમાં આવે છે, તો 3 છે એ 12માં પણ આવે છે, 12 ના અવયવ પણ છે, 15 ના પણ છે, 21 ના, તો એ આપણને શું મળી જશે ગુસા મળી જશે। કેટલો મળી જશે 3। આમાં બધાયમાં ઘાત સરખી છે એટલે આપણે નાની મોટી ઘાત લેવાની થશે નહીં, ઘાત અલગ અલગ હોય તો પછી જોવાનું કઈ ઘાત લેવાની। હવે છે આમાં લસા, તો હવે લસામાં પણ લસા 12, 15 ને 21, લસા એ ત્રણેયનો આપણે શોધવો છે તો કેવી રીતે શોધીશું, તો લસામાં બધી જ સંખ્યા લેવાની, 2 પણ લેવાની, 3 પણ લેવાની। હવે 3 વાર છે, ત્રણેય વાર નહીં લેવાનું, એમાંથી સૌથી મોટી ઘાત હોય એ લેવાની, તો આમાં બધાની ઘાત સરખી છે એટલે એક વાર 3 લઈ લેવાનો, એટલે અહીંથી કેટલા છે 2 નો વર્ગ છે, પછી ગુણ્યા 3 આવશે, પછી શું આવશે ગુણ્યા 5 આવશે, અને પછી ગુણ્યા કેટલા આવશે 7 આવશે। તો આ બધાનો જ ગુણાકાર, તો 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય 2 દૂને 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7, તો 60 ગુણ્યા 7 કેટલા થાય 6 સત્તા ને 42, અને પાછળ 1 0 એટલે 420, એટલે લસા કેટલો મળી જશે 420 ને ગુસા મળી જશે 3। તો આ પહેલાનો જવાબ આવ્યો। એના પછી બીજો દાખલો જોઈએ। તો હવે જુઓ, બીજો દાખલો આપેલો છે, એમાં 17, 23 ને 29 આ 3 અવયવ પાડવાના છે। તો હવે 17 નો અવયવ પાડવા છે તો 17 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે, તો 17 ના જ ઘડિયામાં આવશે, એનો 2 વડે પણ ભાગ નહીં ચાલે, 3 વડે પણ નહીં ચાલે, 5 વડે પણ નહીં ચાલે, 7 વડે પણ નહીં ચાલે, 11 કે 13 વડે પણ નહીં ચાલે, એટલે 17 નો ભાગ કેના જ વડે ચાલશે 17 સાથે જ થશે, 17 એકુ 17। એવી જ રીતે 23 છે તો 23માં પણ એમ જ થશે, 23 નો ભાગ પણ માત્ર ને માત્ર 23 ચાલે જ ચાલે, 23 ના ઘડિયામાં 23 આવે, 23 એકુ 23। એવી જ રીતે 29, આ ત્રણેય સંખ્યા આપણને આપેલી છે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 29 એકુ 29 થઈ જશે। એટલે આપણે એના અવિભાજ્ય અવયવ લખવા હોય તો કેવી રીતે લખી શકીએ એના અવયવ, તો 17 નું 17 થઈ જશે એનો અવયવ, તમે આમ 17 ગુણ્યા 1 પણ લખી શકો અને ખાલી 17 લખશો તો પણ ચાલશે। હવે 23 ના અવયવ શું થઈ જાય 23 થઈ જશે, 23 ગુણ્યા 1, 23 એકુ 23, અને 29 ના અવયવ થઈ જશે 29 ગુણ્યા 1। આમાં મેં સાહેબ ગુણાકારમાં 1 કેમ લખ્યા, કારણ કે આપણે જો ગુસા શોધવો હોય તો આપણને સરળ પડે, ગુસા શોધવો હોય તો ત્રણેયમાં સરખું શું છે કાંઈ નથી, એટલે બધાયમાં 1 તો સરખો જ હોય,
એટલે 1 આપણે ગુસ્સા લઈ લઈએ એટલે એ સરળ પડે, એટલે બધામાં મેં ગુણ્યા 1 લખી દીધા છે. તો હવે આપણે ગુસ્સા શોધવો હોય, ગુસ્સા 17, 23 અને 29 એનો ગુસ્સા કેટલો થઈ જશે, શું થઈ જશે? તો ત્રણેયમાં શું સરખું છે? 1 સરખા છે એટલે ગુસ્સા કેટલો થઈ જશે? 1 થઈ જશે. હવે લસા, તો હવે લસા 17, લસા 17, 23, 29, 17, 23 ને 29 નો લસા શોધવો છે તો ઈ કેટલો થઈ જશે? તો ત્રણેયનો ગુણાકાર, ત્રણેયનો ગુણાકાર એટલે આ જે 17 છે, 23 છે ને 29, 17 ગુણ્યા 23 ગુણ્યા 29. હવે બધામાં જ એક વાર છે એટલે બધામાં આપણે 1 લખી દઈશું. હવે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરીએ તેનો તે જ જવાબ આવે. અહીંયા તમે 1 ના લખ્યું હોય, સીધું 17, 23 ગુણ્યા 29 લખ્યું હોય તો પણ ચાલે. હવે આપણે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેટલો આવે? આપણે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરીએ એટલે આપણો જવાબ આવે 11,339. વિડીયો લાંબો થાય એટલા માટે મેં આખો ગુણાકાર કરીને નથી બતાવ્યો. તમારે ગુણાકાર સાઈડમાં કરી લેવાનો. 17 ગુણ્યા 23 કરવાના પછી જવાબ આવે અને 29 સાથે ગુણાકાર કરવાનો એટલે જવાબ શું આવી જાય? 11,339. એટલે જ્યારે ગુસ્સા 1 હોય, ગુસ્સા કેટલો છે? 1 છે, તો જે લસા છે એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર થાય એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 થાય. ત્રણેય સંખ્યાનો ગુણાકાર થશે લસા. અને ગુસ્સા ત્રણેયમાં કોઈ પણ અવયવ સરખા નથી. આના 17 ના અવયવ 17, 23 ના 23 ને 29 ને 29, તો આમાં કઈ સરખા અવયવ છે જ નહીં એટલે આપણો ગુસ્સા કેટલો થઈ જાય? 1. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. તો અહીં જુઓ આપણને ત્રીજો દાખલો આપેલો છે 8, 9 ને 25. તો પહેલા 8 ના અવયવ પાડીએ. તો 8 ના અવયવ પાડીએ તો 8 નો 2 વડે ભાગાકાર થાય, 2 ચોકા 8, પછી 4 નો પણ 2 વડે થશે, ભાગ ચાલશે, 2 દુ 4, પાછો 2 નો 2 એકુ 2. હવે એના પછી 9 ના અવયવ પાડીએ તો 9 ના અવયવમાં 9 2 ના ઘડિયામાં આવે નહીં એટલે પછી 3 સાથે. તો હવે 3 તેરી 9 થશે, પાછો 3 વડે ભાગાકાર કરીએ, 3 એકુ 3. તો 9 ના અવયવ પડી ગયા. અને 25 ના અવયવ, તો હવે 25 છે તો એમાં 2 ના ઘડિયામાં પણ નહીં આવે અને 5 ને 2 7 એટલે 3 ના ઘડિયામાં પણ ના આવે એટલે હવે એને 5 વડે તો 25 25. હવે 5 એકુ 5. તો આ 25, 9 અને 8 ત્રણેયના અવયવ મળી ગયા. તો લખી દઈએ કે 8 ના અવયવ શું થઈ જશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આપણે એના 2 નો ઘન લખી શકીએ. 9 ના અવયવ શું છે? 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ થઈ જશે. અહીંયા 2 કેટલી વાર છે? 3 વાર એટલે આપણે ઉપર 3 ઘાત લખી. અહીંયા 3 કેટલી વાર છે? 2 વાર એટલે ઉપર 2 ઘાત લખી. હવે 25, તો 25 માં 5 2 વાર છે એટલે 5 ની 2 ઘાત. હવે આપણી પાસે આ મળી ગયું. તો હવે આપણે આનો લસા અને ગુસા શોધવો છે. તો પહેલા શું શોધીએ? લસા શોધવો છે. તો પહેલા ગુસા શોધવો છે તો આપણે લખીએ ગુસા 8, 9 ને 25. 8, 9, 25 નો ગુસા શોધવો છે. તો અહીંયા તમે જોશો કે કાંઈ સરખું નથી, કે આમાં 2 આવે છે, આમાં 3 આવે છે અને 5 આવે છે એટલે 2 ત્રણેયમાં એક કોઈ વસ્તુ સરખી નથી. ઉપરના દાખલાની છે એટલે ગુસા કેટલો થઈ જશે? 1 થઈ જશે. જ્યારે કાંઈ પણ સરખું ના હોય ત્યારે ગુસા કેટલો થઈ જાય? 1 થઈ જાય. હવે લસા, તો લસા આપણો થઈ જશે લસા 8, 9 ને 25 ત્રણેયનો લસા થઈ જશે કેટલો? કે 2 નો બધાનો જ ગુણાકાર. જ્યારે ગુસા 1 થાય ત્યારે જે લસા છે એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર હોય એટલે 2 ના ઘનનો ગુણ્યા 3 ના વર્ગનો ગુણ્યા 5 ના વર્ગનો, એ ત્રણેયનો ગુણાકાર. તો 2 નો ઘન કેટલો થાય? અહીંયા પણ આપણે લખ્યું છે અને આપણને ખબર છે કે 2 ચોકા 8, 2 દુ 4 અને 4 દુ 8 એટલે અહીં કેટલા આવી જશે? 8 આવી જશે. હવે 3 નો વર્ગ એટલે 3 તેરીને 9 અને 5 નો વર્ગ એટલે 25 25. હવે આપણને ખબર છે કે 25 અઠ્ઠા કેટલા થાય? 25 અઠ્ઠા આપણે આવી રીતે ગુણાકાર કરવાનો છે તેથી આપણને સરળ પડે. 25 અઠ્ઠા કરી દઈએ તો 25 અઠ્ઠા થઈ જશે 200 અને ગુણ્યા 9 થઈ જશે એટલે 9 દુ કેટલા થઈ જાય? 18 થઈ જાય ને પાછળ 2 0 લગાડી દઈએ એટલે 1800. એટલે આપણા ત્રીજો દાખલો છે એનો ગુણાકાર આપણો કેટલો આવી જશે? 1800 આવી જશે. આપણો લસા થઈ જશે અને ગુસા 1 આવશે. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 3 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.